પરમ શાંતિ, સિક્રેટ ટેકનોલોજીઓ અને એલિયન કોન્ટેક્ટ. સૌનું સ્વાગત છે. પરમ સ્વાગત છે. આનંદભાઈ સાથે જુગલ કિશોરભાઈ પોતાની એલિયન ટેકનોલોજી અને એલિયન કોન્ટેક્ટ અને અન્ય સિક્રેટ ટેકનોલોજી ઉપર કરેલી રિસર્ચ વિશે ચર્ચા કરી રહ્યા છે. તો આજે સિક્રેટ કાર્ય થઈ રહ્યા છે, અથવા તો કહીએ કે હ્યુમેનિટીની પાછળ આ જે કાર્ય થઈ રહ્યા છે, અમેરિકા અને બીજા અન્ય મોટા દેશો જે આની પાછળ લાગેલા છે, તો વાસ્તવમાં શું એવી વસ્તુ છે અને આ બધું કરવાનું જરૂરત શું છે? આ દુનિયા શું છે? આ લોકો આવું શા માટે કરી રહ્યા છે? જુગલ કિશોરભાઈ કહે છે કે આ જે એલિયન ટેકનોલોજી અને સિક્રેટ સ્પેસ પ્રોગ્રામ છે, તેમાં એવું છે કે જેમ કે બાપુજીએ કહ્યું છે કે એલિયન્સ માનવતાને મદદ કરવા માંગે છે અને વચ્ચે ડાર્ક ફોર્સીસ પણ છે. આ ડાર્ક ફોર્સીસ શું કરે છે કે જે એલિયન કોન્ટેક્ટ કરે છે, તો જ્યાં એમનો કોન્ટેક્ટ છે, જ્યાં તેઓ પરસીવ કરી શકે છે ત્યાં જ કરે છે અને ખૂબ લાંબા સમયથી કરે છે. મારી પાસે જે ઇન્ફોર્મેશન છે તેના પ્રમાણે 1927થી આ કોન્ટેક્ટ ચાલી રહ્યા છે, એટલે કે લગભગ 100 વર્ષ થવા આવ્યા. અચ્છા, અમને એવું હતું કે આ બધું રોઝવેલથી શરૂ થયું છે. રોઝવેલ એક ઇમ્પોર્ટન્ટ બસ્ટિંગ એટલે કે પર્દાફાશ હતું, જે અચાનક સામે આવી ગયું, ન્યૂઝપેપરમાં પબ્લિશ થઈ ગયું. ત્યાંના કેલિફોર્નિયા રેડિયોમાં તેને કરવામાં આવ્યું. પાછળથી તેને છુપાવવાની કોશિશ થઈ. તેને કવર કરવા માટે કહી દીધું કે તે બલૂન હતું, પણ વાસ્તવમાં જે થયું હતું તે સાચું હતું. એ સમયે લોકોએ જે રિસર્ચ કરી તેના ઉપરથી એવું જાણવા મળ્યું કે તેનું જે મટીરિયલ હતું એ ફોઇલ પેપરથી પણ પાતળું હતું અને 12 ફૂટ વ્યાસનું અને વજન અમુક જ ગ્રામ હતું, અને તેને ઉચકીને લઈ ગયા. પછી એવું ફરી એકવાર બન્યું 1947થી 1952ની વચ્ચે. બીજા પણ ઘણા એવા બનાવ બન્યા હતા જે યુએસ ગવર્મેન્ટે 1963માં ઇરાદાપૂર્વક ડિસ્ટ્રોય કર્યા, કેમ કે લોકોની સામે એ બધું આવી રહ્યું હતું. રિચર્ડ ડોટી કરીને એક સાયન્ટિસ્ટ હતા. તેમણે એવું કહ્યું કે એમાં ટોક્સિક મટીરિયલ પણ હોય છે, જેમ કે ન્યુક્લિયર મટીરિયલ છે, રેડિયો એક્ટિવ મટીરિયલ છે. તો જેમ જેમ મટીરિયલ રિફાઇન થતું જાય છે તો તેમાં ટોક્સિસિટી આવતી જાય છે, ટોક્સિક રેસ નીકળે છે જે હાર્મફુલ હોય છે. તેના કારણે જે યુએફઓ હતા તેને ડિસ્ટ્રોય કરવામાં આવ્યા. તો હવે એમના હાથમાં જે ટેકનોલોજી આવી ગઈ, તો એકવાર તેમનો એક કોન્સર્ટ ચાલી રહ્યો હતો. તો ઇટીઝને એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલને પૂછવામાં આવ્યું કે તમે શા માટે કોન્ટેક્ટ કરી રહ્યા છો? તો એમણે કહ્યું કે અમે માનવજાતની મદદ કરવા માંગીએ છીએ. જેમ કે બાપુજીએ પણ કહ્યું છે કે તેઓ અહીંની ટેકનોલોજી ડેવલપ કરાવીને લોકોને જ્ઞાન આપવા માંગે છે કે તમે આંખો ખોલો અને જુઓ કે સ્થૂળ જ્ઞાન જ એકલું જ્ઞાન નથી. તો અમેરિકાવાળા કે અન્ય મોટા દેશ આ વાતો કેમ ગુપ્ત રાખવા માંગે છે? જેમ કે એમનો પોતાનો એજન્ડા છે કે જે ડાર્ક સાઇડ છે, વચ્ચે ડાર્ક ફોર્સીસ છે, તેઓ સંપૂર્ણ માનવજાત ઉપર નિયંત્રણ કરવા માંગે છે. તેના નિયંત્રણ કરવાના ચક્કરમાં પાછળથી કોઈ હેલ્પ તો આવી રહી છે, પણ જેમ કે ગવર્મેન્ટ મદદ કરી રહી છે, પણ વચ્ચે એને ખાઈ જવામાં આવે છે, આગળ પહોંચવા દેવામાં નથી આવતું. જેમ કે ભારતમાં લો પાવર્ટી લાઇનનો કોન્સેપ્ટ છે, તેમાં સરકાર તો બધું આપવા માંગે છે, પણ વચ્ચેના લોકો તેને પહોંચવા નથી દેતા. તો એમની પણ એવી જ એક નીતિ છે, એજન્ડા છે, અને તેઓ ઈચ્છે છે કે કોઈપણ રીતે એક ચીપ લગાવીને માનવતાને નષ્ટ કરવી. એ જ પ્રમાણે માર્સ ઉપર 10,000 વર્ષ પહેલાં ખૂબ ભયંકર વોર થયો, અને હમણાં પણ ત્યાં વોર ચાલી રહ્યો છે. જેમણે 20 વર્ષ પહેલાં ત્યાં પાર્ટિસિપેટ કર્યું, તેમણે 9-10 વર્ષ ત્યાં વિતાવ્યા, અને ત્યાં વોરની આખી સિસ્ટમ છે. એક 12 વર્ષની સાયકિક છોકરીએ જણાવ્યું હતું કે તે યુએસએની સિક્રેટ સાયકિક ફોર્સ છે. ત્યાં સિક્રેટ સાયકિક સ્પાય પણ છે, જે ગુપ્ત સૂચના આપવા માટે પોતાને એકાગ્ર કરીને સૂચના પ્રાપ્ત કરે છે. તો સાયકિક ફોર્સવાળી છોકરીએ જણાવ્યું કે ત્યાંના લોંગ આઇલેન્ડમાં એક 5-6 સ્ટોરી બિલ્ડિંગ હતી. ત્યાં 2 એલિવેટર્સ લાગેલા હતા. એક એલિવેટર સીધું ઉપર જવા માટે હતું, બીજું એલિવેટર એવું હતું જે ઉપર જતું હતું. તેની આગળ વોર્મ હોલ છે, જે એલિયન ટેકનોલોજી વડે ક્રિએટ થયું છે. તો વોર્મ હોલમાં એન્ટર થતાં જ 20 મિનિટમાં તેઓ માર્સ ઉપર પહોંચી જાય છે. પછી તેમને માર્સ ઉપર 9થી 10 વર્ષ વિતાવ્યા. એ છોકરીએ જણાવ્યું કે મને સાયકિક પાવર દ્વારા લોકોને મારી નાખવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી, અને તે જે સ્ટાર વોર, કોસ્મિક વોર, મંગળ ગ્રહ ઉપર હજી પણ ચાલી રહ્યું છે, તેને માટે ત્યાં પ્લેન છે, ગન છે, બધું જ છે.
અર્થાત કે ત્યાંના હિસાબે ટેકનોલોજી ખૂબ જ હાયર છે, હાયર ડાયમેન્શનની ટેકનોલોજી હશે. પરંતુ ત્યાં એ બધી જ ટેકનોલોજી છે અને આ બધી ટેકનોલોજી પ્રોવાઈડ કરવાનું જર્મનના કંટ્રોલમાં છે. નાટો વગેરે જેટલી પણ ફોર્સિસ છે તેઓ જર્મન લીડરશિપની અંડર બધું કામ કરે છે. અને તેમણે કહ્યું કે ત્યાં 1500 જેટલા લોકો રહે છે, વૈજ્ઞાનિકો છે, કંઈક પાયલટ છે, નેવિગેટર્સ છે, જે તેમને આખું મેનેજ કરે છે. કંઈક એમણે કહ્યું કે માર્સ ઉપર જે વોર્સ થયા હતા એમાં ઘણા લાંબા સમયથી ન્યુક્લિયર વોર વગેરે થયા. ત્યાંના જે લગભગ 6000 જેટલા લોકો બચી ગયા તે ખૂબ જ હેલ્પલેસ છે, જે ફક્ત સર્વાઈવ કરી રહ્યા છે. પણ હમણાં તો મંગળ પર જ્યાં મોકલવામાં આવ્યું છે તેના ફોટામાં તો આ બધી વસ્તુઓ કદાચ નથી આવતી. આ બધી ફક્ત કવરઅપ સ્ટોરી છે જે બહારથી ફક્ત લોન્ચ કરે છે. જેમ કે જેમ્સ વેબ સ્પેસને હમણાં જોયું કે એને લોન્ચ થયાને 1 વર્ષથી વધુ થયું પણ કોઈ ખાસ ઇન્ફોર્મેશન નથી આવી, કેમ કે આ ઇન્ફોર્મેશન કંઈ જ નથી. સ્થૂળ ઇન્ફોર્મેશનથી કંઈ જ ન થઈ શકશે. આગળ જે ત્યાંની જે ઇન્ફોર્મેશન આવે છે તે એડવાન્સ ટેકનોલોજીથી જ પોસિબલ છે. તે એમની પાસે ઘણી બધી છે જેને તેઓ બહાર નથી આવવા દેતા. તો કોઈ સેટેલાઇટ લોન્ચ કરી દીધું કે સ્પેસમાં મોકલી દીધું તે ફક્ત એક આઈ વોશ છે, એટલે કે બેવકૂફ બનાવવાની વાત છે. જેમ કે કોવિડ શરૂ થયું તો બધાને જ ખ્યાલ છે કે તે કઈ રીતે થયું, કોની ફંડિંગથી થયું, સર્ચ ક્યાં થયું ને ક્યાં ફેલાયું. તો એ આઈ વોશ છે કે એમ જ ફેલાયું. તો બોબ લિઝાર આમાં કઈ વાત દુનિયાની સામે લાવ્યા? બોબ લિઝારે ઘણા બધા યુએફઓ કોન્ટેક્ટ્સ હતા, ઈટી કોન્ટેક્ટ્સ હતા, તેમને સામે લાવવાના પ્રયત્નો કર્યા અને તેમાં તેઓ મોટેભાગે સફળ થયા. પણ તેઓ કહેતા હતા કે તેમના ઉપર પણ યુએસ ગવર્મેન્ટનું ખૂબ જ પ્રેશર રહેતું હતું અને તેઓ ખૂબ સિક્રેટ રીતે બધી ઇન્ફોર્મેશન બહાર કાઢતા હતા. બોબ લિઝાર છે, લિન્ડા મોલ્ટન છે, રિચર્ડ ડોટી છે, આ એ લોકો છે જેમણે ઘણી બધી સિક્રેટ ઇન્ફોર્મેશન બહાર કાઢી અને લોકોને ખબર પડી. પરંતુ કવરઅપ અને વાસ્તવિકતામાં એવું ચાલી રહ્યું છે કે લોકો વિશ્વાસ નથી કરતા. ઘણા કરે છે, ઘણા નથી કરતા. તો ઉપલબ્ધ જાણકારી ભેળસેળવાળી છે. લોકોને આ બધી જાણકારી ફિલ્મી લાગે છે, પરંતુ ફિલ્મોમાં જે બતાવવામાં આવે છે તેમાં ઘણું બધું પ્રેક્ટિકલમાં સત્ય હોય છે. તમે જે કહી રહ્યા છો તે બધી વાતો પર હું તો વિશ્વાસ કરું છું અને આ લોકો જે સર્ચ કરી રહ્યા છે, શોધી રહ્યા છે, જેમ કે આપણા બાપુજી તો જણાવે છે કે આ બધી વાતો સૂક્ષ્મ જગત દ્વારા સૂક્ષ્મ દુનિયામાં જોઈને પછી અહીં જણાવવામાં આવે છે. તો એ વાત સાચી છે કે જે લોકો સૂક્ષ્મ જગતમાં માને છે અને સૂક્ષ્મ દુનિયાને જોઈ છે તેઓ તો આ વાત ઉપર ચોક્કસ વિશ્વાસ કરશે. બાકી જે લોકો એવું કહે છે કે જોઈએ તેના ઉપર જ વિશ્વાસ કરીશું, તો એ તો શક્ય નથી. એવા લોકોને તો પોતાને જાણવું પણ પછી શક્ય નથી. જુઓ, જેમ કે મેં જણાવ્યું કે 20 મિનિટમાં તેઓ મંગળ ગ્રહ ઉપર પહોંચી જાય છે. તો એવા ગેલેક્સીમાં કંઈક ઝીટા રેટિક્યુલા કોન્સ્ટેલેશન છે, ત્યાં પ્લેનેટ છે, ત્યાં પણ ટ્રાવેલ કરીને જાય છે. પરંતુ ત્યાં ટ્રાવેલ એ રીતે કરે છે કે ત્યાં એક રૂમ ક્રિએટ કર્યો છે. ત્યાં આગળ ફ્રીક્વન્સી ટેરાહર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. જેમ આપણે મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી સાંભળી હશે, તો એ હાઈ ફ્રીક્વન્સીમાં ટ્રાવેલ કરવાથી બોડી ડિસઇન્ટિગ્રેટ થઈ જાય છે, એટલે કે શરીર એક સૂક્ષ્મ રૂપ લઈ લેશે. એટલે કે આપણે ખબર હશે કે મારું અસ્તિત્વ તો છે, પણ આપણે એક વિચાર, એક આઈડિયા બની જઈશું. મતલબ આ શરીર આખું પાર્ટિકલ્સમાં કન્વર્ટ થઈ જશે, ફોટોન્સમાં કન્વર્ટ થઈ જશે. જેમ કે બધું લાઇટનું જ બન્યું છે. કેમ કે સ્પેસમાં ટ્રાવેલ કરવું એટલે લાઇટની પણ ટ્રાવેલ સ્પીડ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ છે. એટલે લાઇટ એટલું ટ્રાવેલ નથી કરી શકતી, પણ તે ફોટોન્સથી પણ વધુ ઝડપે ટ્રાવેલ કરે છે. જેમ કે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ કહીએ છીએ. ક્વોન્ટમની આગળ સબ ક્વોન્ટમ છે, તેની આગળ તેનું વધુ સૂક્ષ્મ લેવલ છે. આટલી હાઈ ફ્રીક્વન્સી ઉપર એને કન્વર્ટ કરવામાં આવશે, તે જ હિસાબે એની બોડી બની જશે. અને એ બોડીમાં જેવો એક વિચાર આવ્યો કે ઝીટા રેટિક્યુલમમાં મારે આ પ્લેનેટ ઉપર જવું છે, તો તે ત્યાં જતો રહેશે. ત્યાં જઈને ત્યાંના વાતાવરણમાં રહેશે. જેટલી વાર રહેશે, પાછો આવશે તો બોડીમાં વધુ ટોક્સિક થઈ જાય છે, ન્યુક્લિયર મટીરિયલ થઈ જશે. પછી એને એ રિમૂવ કરવું પડશે. એટલે એને વધુ સમય રહેવાથી બચાવે છે, જેથી વધુ સમય ત્યાં ના રહે, જેથી બોડી બિલકુલ કરપ્ટ ન થઈ જાય.
પણ આવા સિક્રેટ પ્રોગ્રામ્સ ઘણા છે. જ્યાં ત્યાંથી થોડું કંઈ બહાર આવે તો એવું સમજી લો કે જેમ કે આઈસબર્ગની ટીપ છે. તમને થોડું કંઈક દેખાયું, બાકી અંડરગ્રાઉન્ડ ઘણું બધું ચાલી રહ્યું છે. જેમ કે તમે જણાવ્યું કે એક ભાઈની ફેમિલી પણ ત્યાં ઝીટા રેટિક્યુલા પ્લેનેટ પર છે. બેઝિકલી તો તે એક પાયલટ છે. ત્યાં જે ફોર્સ હતી તેનો પાયલટ સ્ટડી કરવા માટે ત્યાં ગયો અને ત્યાં પ્લેનેટ પર તેને 6 વર્ષ વિતાવ્યા. તો ત્યાં સ્પીશી છે, મતલબ ત્યાં પણ આમ આપણી જેમ જ ચહેરો વગેરે બધું છે, પણ સાંભળવા માટે આંખ કાન નથી. તેઓ વિચારોથી ટ્રાન્સમિટ કરે છે. ત્યાં ફેમિલી સિસ્ટમ છે. તેમણે ત્યાં લગ્ન કર્યા છે, તો એસ્ટાબ્લિશ મેરેજ સિસ્ટમ છે, ફેમિલીઝ છે, પણ તેઓ ખૂબ એડવાન્સ સ્ટેજના સ્પીશી છે. તો એમના ઇમોશન્સ પણ થોડા ઘણા હલકા છે. જેમ કે આપણા ઇમોશન્સ વધુ હોય છે, પણ ત્યાં એટલી ભાવુકતા નથી, પોતાનાપણું છે. તો ત્યાં એની દીકરીનો જન્મ પણ થયો. તેણે કહ્યું કે હું પાછો આવી ગયો છું 4 વર્ષ ત્યાંના સમય પ્રમાણે, પણ ત્યાં તેમની થોટ પ્રોસેસ છે. તે એમની કમ્યુનિટી અને તેમના જેટલા પણ લોકો છે તે બધાને ખબર હશે. ત્યાં કશું છૂપું રહેતું નથી. તમારા મગજમાં જે કંઈ ચાલે છે તે બધું બધાને ખબર હોય છે. તેઓ બધા સમાન છે. એક જ મટીરિયલનું એમનું શરીર છે. પ્લેનેટનું મટીરિયલ પણ એક જ છે, પણ એમની ટેકનોલોજી ખૂબ એડવાન્સ છે. જ્યારે તેઓ સ્પેસમાં ટ્રાવેલિંગ કરે છે તો બાપુજી કહે છે તેમ એક પલકારામાં બીજી ગેલેક્સીમાં પહોંચી જાય છે. તો આ બધી ઇન્ફોર્મેશન ક્યાંથી મળે છે? મને આ બધી વાતોમાં રસ છે. તો આવા ઓપરેશનમાં જે લોકો ઇન્વોલ્વ હોય છે, જેમ કે જનરલી USA અને યુરોપના પાયલોટ એન્જિનિયર હોય, તેઓ આ બધી વાતોને ડિસ્ક્લોઝ કરતા હોય છે. ગવર્મેન્ટ તો કદી નથી ઈચ્છતી કે આ બધી વાતો ડિસ્ક્લોઝ થાય, પરંતુ તે લોકો ધીરે ધીરે જણાવે છે જેથી લોકોને ખબર પડે કે વાસ્તવિકતા શું છે અને આ લોકો માનવતાને કેવા અંધારામાં રાખી રહ્યા છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે માનવતા, હ્યુમેનિટી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. આ બધી વસ્તુઓ જાહેર થશે તો ટેકનોલોજીનું સ્વરૂપ પણ બદલાશે. આપણે ત્યાં આખી ધરતી પર કોઈ પણ વ્યક્તિને ભોજનની જરૂર ન પડે, કેમ કે એ બધું જ પાર્ટિકલ મેટરમાં ટ્રાન્સફર થઈ જશે. આપણા ભારતના વેદ પુરાણ અને શાસ્ત્રોમાં જેટલા પણ મહાન ચરિત્રોની વાત છે, જેમ કે નારદજી છે, તો તેઓ ઇન્ટરસ્ટેલર ઉપરથી નીચેના લોકમાં આવતા હતા, પાતાળ લોકમાં જતા હતા, પછી ગાયબ થઈ જતા હતા, ફરી ઇમર્જ થઈ જતા હતા, ઉપરથી બેઠા બેઠા નીચેની વાતો સાંભળી લેતા હતા, પછી હેલ્પ કરવા આવી જતા હતા, તેમને કોઈ બોલાવે તો સાંભળી લેતા હતા. આ ટેકનોલોજી જે હતી આપણા બ્રહ્માંડની અને જેની તમે વાત કરી રહ્યા છો, તેમની પાસે એવું વિશેષ શું છે? તમે જે જણાવ્યું, જે ઋષિમુનિ તપસ્વી છે, એમનામાં આત્માનો પાવર છે. અહીં આ લોકોની ટેકનોલોજી છે. બેઝિકલી એમની સ્થૂળ અને સૂક્ષ્મ ટેકનોલોજીનું મિશ્રણ છે. એટલા માટે તમે જોયું હશે કે જેટલી પણ બધી ટેકનોલોજી આવી, યુરોપથી આવી, યુએસએથી આવી, આ ટેલિફોન આવ્યો, મોબાઈલ આવ્યો, ટીવી આવ્યું, એસી આવ્યું, આ બધી જે ડિસ્કવરી થઈ તે મોટા ભાગે ત્યાંથી જ થઈ. તમે જુઓ છો કે કેમિસ્ટ્રીના એલિમેન્ટ્સ નીકળી રહ્યા છે, કોઈ ઇન્જેક્શન્સ નીકળી રહ્યા છે, એન્ટીબાયોટિક્સ આવી રહી છે. આ બધી રિસર્ચ એવી છે જે સ્થૂળ અને સૂક્ષ્મ ટેકનોલોજીની ખૂબ નજીક છે. તેઓ એમને હેલ્પ કરે છે. કેમ કે જેમ કે બાપુજીએ કહ્યું છે કે G1 અને G2થી આવ્યા છે. શું તેમને એવું લાગે છે કે અમરતાનો કોન્સેપ્ટ છે? ત્યાં અમરતાનો કોન્સેપ્ટ નથી, પણ એવું છે કે જે સ્પીશી ગેલેક્સીમાં, યુનિવર્સમાં છે, ગ્રેટ યુનિવર્સમાં છે, ત્યાં સમય ખૂબ લાંબો હોય છે. તેમની સાથે જ્યારે તમે કોઈ વાત થાય છે તો એમને પૂછવામાં આવ્યું કે તમારું જીવન કેટલું હોય છે, ત્યારે તેઓ કહે છે કે વી આર ઇટર્નલ, તેઓ અમર છે એવું કહે છે. કેમ કે ગેલેક્સીની આયુ મિલિયન્સ ટ્રિલિયન્સ યર્સ છે. તો જ્યારથી સર્જન થયું ત્યારથી ત્યાં જેટલી પણ ક્રિએશન થઈ તે હજી સુધી એવી ને એવી જ છે. એટલા માટે એમને લાગે છે કે તેઓ ઇટર્નલ છે, શાશ્વત છે. કેટલી સારી વાત છે કે આપણે ત્યાં તો થોડા લાખો વર્ષોમાં ચક્ર ફરી જાય છે અને ત્યાં બધું એમને એમ જ છે. તેઓ કેટલા ભાગ્યશાળી છે કે વાસ્તવમાં અમરતાનો અનુભવ કરે છે. એવું છે કે જેમ આપણી ગેલેક્સી મિલ્કી વેની અંદર સોલર સિસ્ટમ છે, તો નાનું સોલર સિસ્ટમ ખૂબ જ ઝડપથી ફરી રહ્યું છે અને ત્યાં સેન્ટરમાં બિલકુલ સ્થિર છે, સ્લો છે. ધીરે ધીરે ત્યાંથી બધા જ દ્રશ્ય દેખાઈ રહ્યા છે.
જેમ કે બાપુજી કહે છે. જે પણ તમે બોલી રહ્યા છો અથવા બોલવા જઈ રહ્યા છો, આ બધી વાતોમાં તમને એવું કંઈક ખ્યાલ છે કે યુનિવર્સના છોર, અંતની, યુનિવર્સની પરની એમણે કોઈ વાત કરી હોય? યુનિવર્સની વાત કરી છે, પરંતુ એમણે કહ્યું છે કે યુનિવર્સ સુધી અમારી પહોંચ છે, પરંતુ એની આગળ પણ છે, પણ અમે ત્યાં પહોંચતા નથી. તો એનો અર્થ એ કે એમના સાયકિક લોકોએ નથી જણાવી શકતા કે યુનિવર્સની પહેલી પાર શું છે, અને મલ્ટિવર્સ વિશે પણ એમનો કોન્સેપ્ટ ક્લિયર નથી. હા, યુનિવર્સની પહેલી પારનો અને મલ્ટિવર્સ વિશે એમના કોન્સેપ્ટ ક્લિયર નથી. જેમ કે બાપુજી કહે છે કે ગેલેક્સીઓની અંદર પ્રતિપળ અનંતા અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે. તો ગેલેક્સીનું એકવાર ક્રિએશન થયું અને જ્યાં સુધી તેનો મહાપ્રલય ન થશે ત્યાં સુધી જે વચ્ચે સોલર સિસ્ટમ છે એમનું તો સોલર સિસ્ટમ ડિઝોલ્વ થતી રહે છે અને નવી નવી બનતી રહે છે. તો અહીંનું જીવન એ હિસાબે ચાલે છે. હવે સોલર સિસ્ટમની અંદર પણ જે પ્લેનેટ છે, જેમ કે આપણી ધરતી છે, તો ધરતી ઉપર તો આ ચક્ર ખૂબ જ ઝડપથી ચાલે છે. સોલર સિસ્ટમનું એના કરતાં થોડું ધીરું અને ગેલેક્સીમાં એના કરતાં પણ ધીરું. યુનિવર્સમાં જઈશું તો ખૂબ જ ધીરું થઈ જશે. એટલા 82 એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ સ્પીસીસ એલિયન્સ ધરતી ઉપર કામ કરી રહ્યા છે. લગભગ 82 સ્પીસીસની સાથે કોન્ટેક્ટ થયો છે, જે હમણાં ધરતી ઉપર કાર્ય કરી રહ્યા છે. હજુ બીજા કેટલા કાર્ય કરી રહ્યા છે તે કોન્ટેક્ટમાં આવશે ત્યાર પછી ખબર પડશે. પણ એમને જે કહ્યું છે કે કોઈ યુનિવર્સથી આવ્યું છે, કોઈ ગેલેક્સીથી આવ્યું છે, તો લોકોનું ભલું કરવા માંગે છે. પરંતુ એમને કોઈ મીડિયમ નથી મળતું જેના દ્વારા તેઓ હેલ્પ કરી શકે એવું છે. 1988માં હું થોડી વાત જણાવવા માંગુ છું કે જે મંગળ ગ્રહ ઉપર, માર્સ ઉપર જે એમનો બેઝ છે, ત્યાં ક્રેટર, જેમ કે એક વોલ્કેનો ક્રેટર છે. ક્રેટરની અંદર બેઝ છે. ક્રેટર મતલબ વોલ્કેનોનું મોડું થઈ ગયું, જ્વાલામુખીનું મોડું, અને એની અંદર બેઝ છે. તેમાં ધરતીના 1500 સાયન્ટિસ્ટ અને મિલિટરી ઓપરેટર્સ રહે છે, અને તેમાં મેક્સિમમ સાયકિક પાવરવાળા છે જે ત્યાં સ્પેસશિપ અને એરોપ્લેન્સ વગેરે ઉડાવે છે. અને અમુક સાયન્ટિસ્ટ છે જે ત્યાં સર્ચ કરે છે, ડેટા એનાલિસિસ કરે છે. ત્યાં જે સ્ટાર વોર્સ ચાલે છે તેમાં પાર્ટિસિપેટ કરે છે. હાલમાં પણ તે છે. 1988ની વાત કહું છું. ત્યાં 1500 હતા એવું કોઈક ડિસ્ક્લોઝ કર્યું છે. જ્હોન સાત કરીને છે, તેમણે જણાવ્યું. યુએસ નેવીની જે એક્સ પાયલોટ હતી તેણે જણાવ્યું કે ત્યાં ક્રેટરની અંદર એક બેઝ છે, ત્યાંથી ઓપરેટ કરે છે. લીડરશિપ જર્મન્સની છે, અને જે લોકો યુએસએથી ગયા છે તેમણે કહ્યું કે ત્યાં જઈને તેઓએ સૌથી પહેલાં જર્મન ભાષા શીખી, અને તે જર્મન અહીંની જર્મન ભાષાથી અલગ છે, પણ તે જર્મન જ છે. ધરતી પર જર્મન્સ છે, તેમનું ઓરિજિન ત્યાંથી છે. તો આ રીતે તેઓ કમાન્ડ કરે છે, અને ટેકનોલોજી એમની ખૂબ જ એડવાન્સ છે. તેઓ સ્પેસમાં જશે. માની લો કે એમણે 1 લાખ કિલોમીટર ટ્રાવેલ કર્યું, જેની સાથે વોર ચાલી રહ્યો છે, તેને ડિસ્ટ્રોય કરીને બસ 2 મિનિટમાં પાછા આવી જશે. આ પ્રકારની ત્યાં ટેકનોલોજી છે. તો એમણે દુનિયાના લોકોને આ પ્રમાણેનો કંઈક સારો સંદેશ આપ્યો છે કે ડરાવનો મેસેજ આપ્યો છે, એમનો કોન્ટેક્ટ નહીં કરવો જોઈએ, નહીં તો તેઓ આપણને બરબાદ કરી નાખશે, કે એવું કંઈ પણ વાત કરી છે? જનરલી જે બહાર ફેલાવી રહ્યા છે તેઓ બેઝિકલી ડર ફેલાવી રહ્યા છે કે તેઓ ધરતી ઉપર એટેક કરવા માંગે છે અને ધરતીને પોતાના કબજામાં લેવા માંગે છે, જ્યારે વાસ્તવિકતા આનાથી બિલકુલ અલગ છે. તેઓ તો હેલ્પ કરવા માંગે છે, કેમ કે ધરતીની સિવિલાઇઝેશન હજુ પણ ખૂબ જ બેકવર્ડ છે. ટેકનોલોજી એટલી એડવાન્સ નથી, તો તેઓ ટેકનોલોજીમાં મદદ કરીને મનુષ્યના માઇન્ડને ડેવલપ કરવા માંગે છે, જેથી ધરતીની સિવિલાઇઝેશન એડવાન્સ થઈ શકે. પરંતુ વચ્ચે જે આ ડાર્ક ફોર્સ એજન્ડાવાળાઓ છે તેઓ તેમને કેપ્ચર કરી લે છે અને પોતાનો એજન્ડા ચલાવે છે. આ ચીજનું હાઇપ તેઓ જ ક્રિએટ કરે છે. એવું કરવા માંગનારા ઇલ્યુમિનાટી ટાઈપના છે, જે તેઓ ખોટી વાતો ફેલાવે છે. બાપુજીએ કહ્યું છે કે જે ઇલ્યુમિનાટીવાળા લોકો છે તેમને જીસસ ક્રાઇસ્ટને પણ મોકલી દીધા છે કે તમે જાઓ, અમે બધું હેન્ડલ કરી લઈશું. એટલે કે તેઓ પોતાની જાતે જ જતા રહ્યા, અને આ લોકોએ દરેક જગ્યાએ પોતાનું રાજ્ય કરી દીધું. આ લોકો શું કરે છે કે જેમ કે ટોપ લેવલના સાયન્ટિસ્ટ છે, ટોપ લેવલના મિલિટરી લીડર્સ છે, ટોપ પ્રેસિડેન્ટ છે, તેમને તેઓ કંટ્રોલમાં લઈ લે છે.
અને હવે તો ઘણાને તેઓ કિડનેપ પણ કરી લે છે. એલિયન અબડક્શન જેને કહે છે, અને લઈ જઈને એના માઇન્ડને થોટ પ્રોસેસને આખી સ્કેન કરે છે અને તેમાં પોતાની પ્રોગ્રામિંગ ઇન્સર્ટ કરે છે. પછી તેઓ એમના ઇશારે જ કામ કરે છે. આ રીતે એમનો ડાર્ક એજન્ડા ચાલે છે, જે એમના ફેવરમાં હશે તેવી ટેકનોલોજીને અહીં ડેવલપ કરશે. એટલા માટે જે એલિયન્સ હેલ્પ કરવા માંગે છે તેઓ હેલ્પ નથી કરી શકતા. નહીંતર જેટલી પણ સારી ડેવલપમેન્ટ થઈ છે તેમનો એક રીતે કહો કે એમણે પોતાનું ચલાવવા માટે કર્યું, અને અહીં ડેવલપમેન્ટ તો થઈ, તેનાથી લોકોને બેનિફિટ થઈ ગયું. લોકોને ધીરે ધીરે બુદ્ધિ ખુલી રહી છે. ત્યાં જે સાયકિક પાવરવાળા છે તેમણે કોઈ ગોડ, ભગવાન, દેવતા કે એન્જલની વાત એમણે કરી છે? આ એલિયનોની વચ્ચે કોઈ ભગવાનની વાત ત્યાં થાય છે? ભગવાન જેવો કોઈ કોન્સેપ્ટ છે? ત્યાં સોલ જેવો કોન્સેપ્ટ છે. તેમનો રિલિજન એટલે સારાઈ, જેમ કે સારું વિચારો અને સારી થોટ પ્રોસેસ રાખો. આપણી સોસાયટી માટે વિચારો, આખી સોસાયટી માટે વિચારો, અને કંઈ પ્રોબ્લેમ આવવાની હોય તો તેના સોલ્યુશન માટે એક થઈને સંભાળો. આ જ એમનો રિલિજન છે. કલેક્ટિવલી રિસ્પોન્સિબિલિટી એક રીતે બધા શેર કરીને રહે. જો ક્યારેક એમની ઉપર સ્ટાર વોર થઈ જાય તો બધા એક થઈ જાય છે. તો એમને એવી વાત કહી દીધી છે કે હ્યુમન અને એલિયન્સ વચ્ચે જે કોમ્યુનિકેશન છે તે ફક્ત સાયકિક પાવર દ્વારા થઈ શકે, કે વિચારો દ્વારા જ થઈ શકે, કે પછી અન્ય કોઈ માધ્યમ કે કોઈ ભાષા છે તેઓ ક્યાંક તો મશીનથી કરે છે, જેમ કે આજકાલ સિસ્ટમ છે તે એના પર કન્વે કરશે, જેમ કે કોડિંગ લેંગ્વેજ તે આગળ ડિસ્પ્લે થશે. ધરતી ઉપર પણ એમના જેટલા સિક્રેટ બેઝ છે, જેમ કે એન્ટાર્કટિકામાં છે, અથવા તો એટલાન્ટિક ઓશનમાં છે, સમુદ્રની અંદર છે, બીજું ડાયમેન્શન થઈ જાય છે. બાકી બીજા અમુક સાઉથ અમેરિકાના વોલ્કેનોઝમાં છે. એમને ધરતીના ભવિષ્ય માટે કંઈક કહ્યું છે કે ભવિષ્યમાં આપણે શું કરવાના છીએ, કે પછી એ લોકો કંઈક વિચારી રહ્યા છે, કંઈક સાયકિક પાવરથી એમને કંઈક નિચોડ કાઢ્યો છે? તેઓ તો એવું જ જણાવે છે કે ધરતી ઉપર ખૂબ સારું થવાનું છે, બદલાવ આવવાનો છે. બોબ લિઝાર પણ એવું જ કહે છે. પરંતુ બોબ લિઝાર વચ્ચે જે ડાર્ક એજન્ડાવાળા આવે છે તેમને એક્સપોઝ કરે છે. બોબ લિઝારે ખૂબ જ સારું કામ કર્યું છે, પણ તેને આ લોકોએ વધુ આગળ આવવા ન દીધો. પણ છતાં એને બધું ડિસ્ક્લોઝ કરવા માટેના પૂરતા પ્રયાસ કર્યા છે. તો આ લોકો સૂક્ષ્મ જગત, ભૂત પ્રેતની દુનિયા કે એન્જલ્સની દુનિયા વિશે કશું નથી કહેતા. ભૂત પ્રેત એમના માટે કીડા મકોડાની જેમ છે. એલિયન્સ જે દૂરથી આવે છે એમને ખબર છે કે આ બધાનું એક્ઝિસ્ટન્સ છે અને તેઓ હેલ્પલેસ છે, પાવરલેસ છે. પણ જે ડાર્ક સાઇડવાળા છે તેઓ એમને યુટિલાઇઝ કરે છે. એક રીતે પાછળથી એમને પાવર આપીને ખોટા કામ કરાવે છે, જેમ કે ધરતી પર ઘણું બધું થાય છે. સેકન્ડ વર્લ્ડ વોરના સમયે જર્મનીમાં એમને કન્સલ્ટેશન કેમ્પમાં જ્યુસને રાખ્યા હતા. તો એમને પ્રેક્ટિકલી શરૂ કર્યું કે જો આપણે સ્પેસ ટ્રાવેલ કરવું છે તો સ્પેસ ટ્રાવેલ કરવા માટે એક હ્યુમનને ખૂબ સ્પિન કર્યું. એક સ્પિનર લાગેલું હોય છે, તેમાં મનુષ્યને મૂકો અને જેટલું બને એટલું ઝડપથી એને સ્પિન કરો, અને 1 કલાક પછી એની શું પરિસ્થિતિ થાય છે, તેની માનસિક સ્થિતિ શું હોય છે, તો એ પ્રમાણે એ લોકો પ્રયત્ન કરી રહ્યા હતા. તો માસ ઉપર એમનો જ કનેક્શન છે, તો ત્યાં ફ્રિકવન્ટલી પૂરી રીતે ત્યાં શિફ્ટ કરી શકે. ટેલિપોર્ટેશન જેવું અહીં ક્રિએટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એમને નથી જણાવ્યું કે ધરતી પર આજ સુધી લોકોનું ટેલિપોર્ટેશન થયું છે કે નહીં. શરીર સાથે તો કદી નથી થયું, પણ એમની જે બીજી પ્રોસેસ છે કે જે ક્વોન્ટમમાં કન્વર્ટ કરીને ફોટોન્સમાં, તેમાં તેઓ ટ્રાવેલ કરે છે. બોડી સાથે કોઈએ ટ્રાવેલ કર્યું હોય એવું કદી એમણે નથી કહ્યું. અલબત્ત એમની જે ગેલેક્ટિક કાઉન્સિલ ઓફ 9 જેવું કંઈક છે, ગેલેક્ટિક ફેડરેશન જેવું કંઈક છે. એક ગેલેક્ટિક ફેડરેશન ઓફ 15 છે, તે 15 લોકોની છે. તેમાં વધારે પડતા સારા છે, પણ જે કામ પૂરા કરે છે તેને લેવા પડે છે. પણ જે 15 વાળી છે તેઓ સારી બાબતોને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગે છે, પણ તેમાં જે ડિસિઝન છે તે સર્વસંમતિથી લેવો પડે છે. એટલા માટે ઘણીવાર તેઓ ડિસિઝન નથી લઈ શકતા. હવે એમની મીટિંગ જ્યારે પણ થાય છે તે એલિયન એરક્રાફ્ટમાં થાય છે, જેમાં આપણી ધરતીથી યુએસએનું કોઈ હશે અથવા કોઈ યુરોપનું પ્રેસિડેન્ટ હશે તો ત્યાં એમને પણ લે છે, અને એની બોડી પહેલાં કન્વર્ટ થાય છે. એ જ હિસાબે થશે, કેમ કે બિલકુલ હલકું એલિયન સ્પેસશિપ હશે.
અરાઉન્ડ ટેબલ કોઈકે જણાવ્યું કે ત્યાં કઈ રીતના અને કેવા દ્રશ્યો હોય છે. એમણે જણાવ્યું કે ઘણું મોટું એક રાઉન્ડ ટેબલ છે અને એની આસપાસ કાઉન્સિલર 15ના બધા બેઠા છે. ત્યાં તેઓ પોતાના વિચાર જણાવે છે. ત્યાં તમારા હાથ તમે સપાટી ઉપર મૂકશો એટલે તમારા વિચાર ડિસ્પ્લે થઈ જશે. બહુ મોટી સ્ક્રીન છે. તમે હાથ મૂકશો એટલે જ તમે જે કહેવા માંગો છો એ બધું આપોઆપ આવવા માંડશે. બધા પોતપોતાની ભાષામાં એને સમજી લેશે. ધરતી ઉપર જે ટેકનોલોજી આવી રહી છે તે ત્યાંથી જ આવી રહી છે. તો ત્યાં આ પ્રમાણે કમ્યુનિકેશન ચાલે છે. તો આ એક નેક્સ્ટ લેવલની સૂક્ષ્મ ટેકનોલોજી છે. હમણાં ધરતી ઉપર લોકોને સમજવાની જરૂર છે કે હમણાં આપણે ટેકનોલોજીકલી ખૂબ જ એડવાન્સ થઈ ગયા છીએ, પરંતુ આ બધું લોકોની સામે આવ્યું નથી. આ વાયરલેસ કમ્યુનિકેશન એનું ફક્ત એક ઉદાહરણ છે. આવનારા સમયમાં જેમ આપણે હાર્ડ કોપી, ટેબ્લેટ વગેરે હાર્ડ કોપી હોય છે એ બધું ગાયબ થઈ જશે. આ રીતે ટેકનોલોજી ચાલતી રહી તો ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ જશે, તમે નાનકડા એક ઇક્વિપમેન્ટ દ્વારા હમણાં જ પોતાનું કાર્ય ક્રિએટ કરી લેશો. જે પણ ત્યાં કામ કર્યું તો એને એમ જ હટાવીને ચાલ્યો ગયો. તો ટેકનોલોજી એ એક પ્રકારે થોટ પ્રોસેસ છે અને એની પાછળ જે કામ કરે છે તે પાવર, સૂક્ષ્મ ટેકનોલોજી જે થોટ પાવર છે તેનાથી કામ કરે છે. સ્થૂળવાડીમાં તમારે મટીરિયલ અથવા કોઈના ઉપર ડિપેન્ડ થવું પડે છે. તો સ્થૂળવાડી તમે ત્યારે જ ક્રિએટ કરી શકો છો જ્યારે ટેકનોલોજી છે અને તમે છો એક જ ચીજ છે. એટલા માટે એલિયન્સ જે ટ્રાવેલ કરે છે તે એમનો સ્પેસશિપ અને એમની બોડી જે હોય છે તે એક જ મટીરિયલથી બને છે અને તેઓ કોમ્યુનિકેટ કરે છે. એમનું જે સ્પેસશિપ છે તે અલાઇવ છે, એટલે કે જો એને નુકસાન થશે તો એમાં બીઇંગ્સ છે એમને પણ તકલીફનો અનુભવ થશે અને એ પ્રોસેસથી જાતે ચાલે છે. એવું નથી કે એને ચલાવવા માટે કોઈ ફોર્સની જરૂર પડે છે અને એના માટે ફ્યુલ જે છે તેમાં એમનો થોટ પાવર જ કામ કરે છે. તો જેમ બાપુજીના વિડીયો આવેલો હતો તેમાં ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3થી ટાઈપ 40 સુધીની સિવિલાઇઝેશનની વાત હતી. તેમાં બાપુજીએ કહ્યું કે સોલર એનર્જીનો ઉપયોગ કરી લે છે, પછી આગળ ગેલેક્સીની એનર્જી સીધી લઈને અને પછી આગળ યુનિવર્સની એનર્જીને લઈ લે. તો આ જે એનર્જી પ્રાપ્ત કરવાનો કોઈ કોન્સેપ્ટ આમની અંદર છે? હા, આમનામાં એવા કોન્સેપ્ટ છે, પણ એ કયા લેવલના છે તે એમને જણાવેલું નથી. જેમ કે યુનિવર્સ આવે છે તો ટાઈપ 2 કે ટાઈપ 3ની સિવિલાઇઝેશન છે. ત્યારે જ તો તેમના યુએફઓ આટલા ફાસ્ટ હોય છે અને બધું એ લેવલનું હોય છે, કેમ કે તેઓ નવું ક્રિએટ પણ કરી શકે છે અને આખું સમેટી પણ શકે છે. જેમ કે યુનિવર્સથી આવી રહ્યા છે તો ગેલેક્સીને બનાવી લેશે, તેઓ ત્યાં રહેશે. જેમ કે બાપુજીએ કહ્યું છે ને કે આખી ગેલેક્સી ભરેલી પડેલી છે, તો આવીને તેમને પોતાના ગોળા બનાવી દીધા, એટલે કે પોતપોતાના પ્લેનેટ બનાવી દીધા, ગેલેક્સી બનાવી લીધી. તો સૂક્ષ્મમાં એક રીતે તેઓની પોતાની ક્લોઝ સિસ્ટમ છે. ત્યાંથી તેઓ ટ્રાવેલ કરશે. ત્યાં કોઈ એમનામાં દખલગીરી નહીં કરી શકશે. જેમ કે એન્ટી ગ્રેવિટી બાપુજી કહે છે તેવી સિક્યોરિટી એમને લગાડી છે. તો ત્યાં કંઈ પણ સંકટ આવશે તો બધાને ખબર પડી જશે. માની લો કે એક સ્પેસશિપ જે એમનો ગોળો છે, એક ગેલેક્સીમાં એમના 500 બીઇંગ્સ છે, તો એ 500ને ખબર પડી જશે કે કઈ સંકટ છે. જેવું એમને ખબર પડે કે અમારી અરાઉન્ડ કંઈ આવનારું છે તો તેઓ પોતાને સિક્યોર કરશે. ક્યાંક તો પોતાને ડિસઇન્ટિગ્રેટ કરશે, પેક કરીને બીજી કોઈ જગ્યાએ સ્થળાંતરિત કરી દેશે. તો આ પ્રકારની એ નેક્સ્ટ લેવલની ટેકનોલોજી છે. જનરલી ગેલેક્સીથી આવી રહ્યા છે, ટાઈપ 2 છે એમની પાસે, તેઓ ગેલેક્સી સુધી વાઇન્ડ અપ કરી લે છે. એટલી એડવાન્સ એ ટેકનોલોજી છે. મેં લગભગ 4-5 વર્ષ પહેલાં જ આ રિસર્ચ કરવાનું શરૂ કર્યું, તો બાપુજી પણ એના વિશે કહે છે અને આ કઈ રીતે કામ કરે છે એ જાણવામાં મને રસ હતો. તે આપણે આત્મ સ્વરૂપમાં જ્ઞાન ધારણ કરી રહ્યા છે, તો જે આમની ટેકનોલોજી છે તેને આપણે સમજીશું તો ખૂબ જ સરળતાથી આપણે તેને કમ્પ્રિહેન્સ કરી શકીએ છીએ અને રિસર્ચ વર્કમાં હોય તો આપણે તેને યુટિલાઇઝ પણ કરી શકીએ છીએ. કેમ કે બાપુજીએ કહ્યું છે કે આત્મિક સ્તરની ટેકનોલોજી હશે ત્યારે બધો બદલાવ આવશે. આત્મિક સ્તરની ટેકનોલોજી હશે તે સૂક્ષ્મથી સૂક્ષ્મ ટેકનોલોજી હશે. પછી 2018 પછી જ્યારે આપણો 2018નો કાર્યક્રમ સફળ ન થયો, ત્યાર પછી મને થયું કે એકવાર સ્પેસમાં શું ચાલી રહ્યું છે તે સમજીએ. તમને એવું શું મળ્યું જે જાણીને સામાન્ય વ્યક્તિને લાગે કે વાહ, શું વાત છે?
એ જ કે જે છે તે આપણી ધરતી જ છે, તે સિવાય કશું નથી. જો તમે આ ઉચ્ચ સ્તરીય જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને સમજાશે કે આપણે તો સાવ પથ્થર યુગમાં છીએ. આપણે જેવી પોતાની આંખ ખોલીશું તો અહીંથી મુક્ત થઈ જઈશું. એ લેવલ ઉપર જ્યારે આપણે હોઈએ છીએ તો એક રીતે ફ્રી બીઈંગ છીએ. ક્યાંક ને ક્યાંક ગેલેક્સીમાં ફરી રહ્યા છીએ, કોઈને કોન્ટેક્ટ કરી રહ્યા છીએ, ક્યાંક ફરવા જઈ રહ્યા છીએ. કોઈ બંધન નથી. ધરતીની જેમ કોઈ શ્રમ કરવો પડે, 24 કલાક કામ કરવું પડે એવું નથી. તો જેટલી પણ ઇન્ફોર્મેશન અત્યારે આપણે મેળવી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ બધાનો સોર્સ ફક્ત સાયકિકવાળા જ છે. ફક્ત સાયકિકવાળા નથી, તેઓ તો થોડું જણાવે છે. થોડા એ છે જેમણે ઇટીઝની સાથે કોલેબોરેશન કરીને કામ કર્યું છે. જેમ કે મેં કહ્યું હતું, એક પાયલોટ ઝીટા રેટિક્યુલામાં 6 વર્ષ રહીને આવ્યો તો ત્યાંથી બધી ઇન્ફોર્મેશન લઈને આવ્યો. તો થોડું સાયકિક પાસે અને થોડું એમનાથી જાણકારી મળે છે. બોબ લિઝાર શું કરતા હતા? બોબ લિઝાર જે સિક્રેટ પ્રોગ્રામ્સ ચલાવતા હતા, જ્યાં યુએફઓ અને સિક્રેટ ટેકનોલોજી જે એલિયન્સ દ્વારા ધરતી ઉપર ટ્રાન્સફર થતી હતી તેને એક્સપોઝ કરવાનું કામ કરતા હતા કે લોકોની સામે આવે, દુનિયા જુએ કે આ બધું ચાલી રહ્યું છે. દુનિયામાં તો અમેરિકા જેવા જે વિકસિત દેશ છે તેમનો મને લાગે છે કે 70-80% લોકો આ વાતમાં વિશ્વાસ કરે છે આ બધું છે અને ગવર્મેન્ટ પબ્લિકને જણાવતી નથી. જુઓ, જેમની અંદર અવેરનેસ કામ કરી રહી છે. સામાન્ય રીતે તો ધરતી ઉપર પોપ્યુલેશન જુઓ તો 800 કરોડ છે. 700 કરોડ તો બિચારા પેટ માટે જ વેઇટ કરે છે. ત્યાર પછી ભૌતિકવાદી લોકો ભૌતિક સુખોમાં ખોવાયેલા હોય છે. એમને આની સાથે કંઈ લેવા દેવા નથી. તેઓ સાવ પથ્થર બુદ્ધિ છે. જેઓ થોડું સમજે છે, જેમની ચેતના ઊંચી ઉઠેલી છે, તેમનો સાયકિક પાવર કામ કરે છે, તેમની ચેતનાનું સ્તર ઉચ્ચ કક્ષાનું છે. ઘણા લોકો આપણે ત્યાં આધ્યાત્મમાં છે. એમને કોઈ આધ્યાત્મ વિશે અથવા એવી કોઈ આત્માઓ વિશે વાત કરી કે આ લોકો એલિયન્સથી પણ પાવરફુલ છે. મેં ક્યાંક સાંભળ્યું હતું કે એમણે એવું કહ્યું છે કે વિષ્ણુ પણ એક રીતે અમારા જેવા ઈટી જ છે. અમારી રેસ પણ વિષ્ણુ જેવી જ છે, એટલે કે તેઓ વિષ્ણુની કેટેગરીની આત્માઓ છે. વાસ્તવમાં તેઓ ગેલેક્સીથી આવ્યા છે તો મહાવિષ્ણુની કેટેગરી છે એવું પણ બની શકે. તેઓએ પોતાને એઝિવિયન્સ કહ્યું છે કે વિષ્ણુ પણ એઝિવિયન્સ છે, અમે પણ એઝિવિયન્સ છીએ. તો જે રીતે ભગવાન વિષ્ણુની પ્રતિમા બ્લુ રંગની હોય છે એમ તેઓ પણ બ્લુ રંગના છે. એલિયન્સ અલગ અલગ હોય છે. જેમ કે ટલ વ્હાઇટ છે તે સફેદ રંગના હોય છે, તે ઝીટા રેટિક્યુલાથી છે. અમુક ગ્રે એલિયન્સ છે, અમુક રેપ્ટેલિયન્સ છે. રેપ્ટેલિયન્સ વિશે જણાવો. આજકાલ ઘણી ચર્ચા છે કે રેપ્ટેલિયન્સે ધરતી પર જન્મ લઈ લીધા છે. અમુક દેશના પીએમ છે કે રાષ્ટ્રપતિ છે એવી કંઈક વાતો થઈ રહી છે. રેપ્ટેલિયન્સને ખાસ કરીને નેગેટિવ માનવામાં આવે છે, પણ એમની પાસે પાવર ઘણો છે અને એમનો જે એજન્ડા તેને કરવા માટે, એને ફેલ કરવા માટે જે કાઉન્સિલ ઓફ 15 છે તે પૂરો પ્રયત્ન કરે છે કે એમનો એજન્ડા ન ચાલે. રેપ્ટાલિયન્સ ધરતીને કંટ્રોલ કરવાનો પૂરો પ્રયત્ન કરે છે અને એવું માનવામાં આવે છે કે પહેલાં કોઈ સમયે રેપ્ટાલિયન્સે ધરતી પર રાજ કર્યું છે. ઘણા સમય પહેલાં મિલિયન યર્સ અગો તેઓને અહીંથી ભગાડવામાં આવ્યા હતા. અહીં વોર થયો હતો તો એમને ભગાડી દેવાયા હતા અને તેઓ કોઈ બીજા પ્લેનેટ ઉપર જતા રહ્યા હતા, પરંતુ હવે તેઓ ફરી અહીં આવવાનો પ્રયત્ન કરે છે. અહીં આત્માઓની દુનિયા વિશે તેઓ કંઈક કહે છે કે ધરતી ઉપર આટલી આત્માઓ છે, અથવા મોક્ષનો કોન્સેપ્ટ, દેવી દેવતાઓનો કોન્સેપ્ટ. શું માને છે તેઓ? સોલના કન્સેપ્ટમાં તેઓ માને છે. સોલ, બિલીફ અને જે આપણો આધ્યાત્મિક પાવર છે તેને તેઓ હાઈ એસ્ટીમથી જુએ છે. અને કર્મની થિયરીની તો તેમને કદી વાત નથી કરી, કેમ કે તેઓ એમાં ઇન્વોલ્વ નથી થતા. સામાન્ય રીતે તેઓ પાછળ તરફ રહે છે, હેલ્પ કરીને પાછળ ખસી જશે. તો બાપુજી કહે છે તેમ લાઇટ બીઇંગ, પ્રકાશનું આપણું શરીર. તે લોકો પોતાના શરીર વિશે કંઈક કહે છે કે અમે કઈ ચીજથી બન્યા છીએ. તેઓ એવું જ જણાવે છે કે અમે લાઇટના છીએ. તમે જે કહી રહ્યા છો તે બાપુજીના જ્ઞાન સાથે ટેલી થઈ રહ્યું છે કે બધી આત્મા જે બીજા બ્રહ્માંડથી આવી છે તે પરમ પ્રકાશની છે. હવે તેમાં અલગ અલગ કેટેગરી છે. કોઈ જે યુનિવર્સથી આવી છે તે વધુ ટલ વ્હાઇટ છે, બીજા છે તે સાવ રિફાઇન્ડ મટીરિયલના છે.
સૌથી વધારે એમણે કયા લેવલ સુધીની વાત કરી છે કે દૂર દૂરથી કઈ ગેલેક્સીથી આ લોકો આવ્યા છે? એમણે યુનિવર્સથી ઉપરની વાત કરી છે, બિયોન્ડ યુનિવર્સ. એમણે મલ્ટીવર્સનું જણાવ્યું નથી. શું તેમણે એવું કહ્યું કે યુનિવર્સની ઉપર એવી જગ્યા છે જ્યાંથી અમે આવ્યા છીએ કે અહીં લોકો આવી રહ્યા છે? તેમણે કહ્યું કે બિયોન્ડ ધ હોરાઇઝન ઓફ ધ યુનિવર્સ, મતલબ કે યુનિવર્સનો એક એરિયા છે. હોરાઇઝન એટલે કે જ્યાં તે ખતમ થાય છે. તો બિયોન્ડ ધ હોરાઇઝન ઓફ યુનિવર્સ એટલે કે આપણી આંખો દ્વારા સાયન્સને જોવાનો દૃષ્ટિકોણ અલગ છે અને આ લોકોનો દૃષ્ટિકોણ અલગ છે. તેઓ બોર્ડર કોને કહે છે તે આપણને ખબર નથી. જનરલી યુનિવર્સ વગેરે જે ટર્મ આવી છે તે બધી એમના થકી જ આવી છે. રેજ મારીને એમણે લખાવ્યું, નહીતર પહેલાં યુનિવર્સ ટર્મ વિશે ખબર ન હતી. આપણા હિન્દુ શાસ્ત્રોમાં બ્રહ્માંડ, આકાશગંગા હતું. આકાશગંગા, મંદાકિની, સપ્ત ઋષિ મંડળ એવા નામ રાખ્યા હતા. પણ એક સાયન્ટિફિક ટર્મમાં એવું ન હતું. એમણે કોઈ એશિયન્ટ ઋષિ વિશે જણાવ્યું છે? સપ્તર્ષિ કે ધરતીને બચાવવા આવનારા ઋષિ વિશે જેમની સાથે કોન્ટેક્ટ થયો હોય એવું કંઈક? એવું નથી જણાવ્યું, પણ એવું કહ્યું છે કે સમય સમય પર આવે છે. ત્યાંથી ગેલેક્સીથી, અન્ય ગેલેક્સીથી, યુનિવર્સથી ધરતી પર હેલ્પ કરવા માટે આવે છે. ઘણા લાંબા સમયથી પ્રયત્નો ચાલી રહ્યા છે. ધરતી ઉપર ટેકનોલોજીને હાયર લેવલ ઉપર લાવવામાં આવે અને લોકોની હેલ્પ કરવામાં આવે, પણ એમની સાથે સામનો થયો હોય એવું કશું નથી જણાવ્યું. ધર્મ વિશે કંઈક કહે છે કે ધર્મ ફાલતુ છે કે કામનો છે, મનુષ્યનો કંઈક ફાયદો થઈ શકે છે. ધર્મની વાત પર તેઓ બિલીવ સિસ્ટમ, સ્પિરિચ્યુઅલ અવેરનેસ, કોન્શિયસનેસને તેઓ સારું સમજે છે, પણ તેમના માટે રિલિજન એટલે સારા વિચારો. તેઓ એવું કહે છે કે ધરતીના નિયમો ફાલતુ છે, મનુષ્યો જલ્દી મરી જાય છે, અમરતા નથી પામી શકતા, બધું છે પણ જીવન ખતમ થઈ જાય છે, શરીર વૃદ્ધ થઈ જાય છે. આને તેઓ હ્યુમન ફ્રેજાલિટી કહે છે. અહીં ખૂબ જ શોર્ટ લાઈફ છે અને હ્યુમન બોડી ફ્રેજાઇલ છે. એને વીકનેસ માને છે. વધુ લાંબી યાત્રા નથી કરી શકતા. અહીંના લોકોના શરીર ભારી છે, પરંતુ જેમ જેમ સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન થાય છે, જેને બાપુજી કહે છે આપણે યોગ કરીએ છીએ ત્યારે આપણો ઓરા વધે છે, તે એમને ખૂબ સારી વાત લાગે છે. એનાથી એમને ખૂબ સારી ફિલિંગ આવે છે. બાપુજીએ તો કહ્યું છે કે એમના ક્લાસમાં એલિયન્સ આવીને બેસી જતા હતા. બાપુજી પોતાના આશ્રમના હોલની જગ્યા ઉપર પાછલા 25 વર્ષોથી જ્ઞાન આપે છે અને અહીં જ યુએફઓ આવતા હતા. તેમાં બેસીને એલિયન્સ અહીં આવીને બાપુજીના ક્લાસમાં બેસીને જ્ઞાન સાંભળતા હતા અને ક્લાસ પૂરો કરીને જતા રહેતા હતા. તો તમે જ્યારે આ વાતો પહેલીવાર સાંભળો છો ત્યારે તમને કેવા વિચાર આવે છે? તમને એવું લાગે છે કે આ તો ખોટું છે, બકવાસ છે? અમુક બાબતોમાં એવું લાગે છે કે આ સુપરફિશિયલ વાત છે. પછી તેના ઉપર સર્ચ કરીને તથ્યો જાણવા પડે છે, કેમ કે એક રીતે ફીલ થાય કે હા આ થયું છે, પણ જ્યારે વાત ટેલી થાય છે ત્યારે મને લાગે છે કે આ સાચું છે. હું પણ જ્યારે એન્શન્ટ એલિયનના એપિસોડ જોઉં છું તો આ બધું જોઈને સાંભળીને મને એટલું મોટિવેશન મળે છે કે લાગે છે કે ધરતીલોકની વાતોમાં કંઈ જ નથી, બધું ઉપર જ છે. ત્યાં તેમણે સ્ટાર ગેટ્સ બનાવ્યા છે. તો ક્યાંકથી એમના કોન્ટેક્ટમાં આવશો તો વોર્મ હોલની જેમ સ્ટાર ગેટ છે. તમે તેમાં એન્ટર કરશો, જ્યાં તમે જવા ઈચ્છો ત્યાં આગળ નીકળી જશો. બાપુજીએ વિડીયોમાં કહ્યું છે કે ત્યાં ટોલ ગેટ પણ લાગેલો છે. તમારે પાવર આપવો પડે ત્યારે તમને બીજી જગ્યાએ જવા દે છે. તો પાવર વિશે એમણે શું કહ્યું છે? શું એમણે એવું કહ્યું છે કે તેઓ ગેલેક્સી બનાવી શકે છે કે બ્લેક હોલ બનાવી શકે છે? ના, તેઓ ટ્રાવેલ કરવા માટે વોર્મ હોલની વાત કરે છે. ક્રિએશન વિશે કંઈ નથી કહ્યું. ક્રિએશન વિશે અમુકે એ જ જણાવ્યું કે વી આર ક્રિએટર્સ. તો અમુકે કહ્યું કે અમે જેટલા પણ સ્પીશી આ પ્લેનેટ પર છીએ બધા ક્રિએશન છીએ. વી આર ક્રિએશન. એમની સંખ્યા લગભગ ફિક્સ છે. જ્યાં સુધી એમને જરૂર ન પડે ત્યાં સુધી વધુ ઇન્ક્રીઝ નથી થતા. એમણે જણાવ્યું કે આપણા મૂનનું ક્રિએશન 13 બિલિયન વર્ષ પહેલાં થયું. પૃથ્વીની આયુ પણ 13.1 અથવા 14.1 બિલિયન વર્ષ જ કહેવામાં આવે છે. એના થોડા સમય પછી આ થયું. તો બ્રહ્માંડની શરૂઆતમાં જ્યારે પૃથ્વી બનાવવામાં આવી ત્યારે જ મૂન બન્યો. તો મૂનમાં ઘણા બધા સ્પીશી રહે છે, પણ તે બધા ધરતી પરના નથી, અલગ અલગ જગ્યાએથી છે.
હા, બાપુજીના વિડીયો છે લાઈફ ઓન મૂન અને લાઈફ ઓન માર્સ. આ બંને વિડીયોમાં આ બધી વિગતો જણાવી છે. તો બાપુજીએ જે કહ્યું છે તે ટેલી થાય છે. તેમણે જણાવ્યું છે કે મૂન ઉપર 9-10 કિલોમીટરના ટાવર્સ છે જેમાં તેઓ રહે છે. ચંદ્રલોકમાં તો આપણા પૂર્વજો રહે છે. હા, તો આ ટાવર બીજા ડાયમેન્શનમાં હશે. માની લો કે લાઇટના હશે. બાકીના જે ઇટીસ જ્યાં છે તેમાં એન્ડ્રોમીડાથી પણ આવ્યા છે, જેમ કે બાપુજીએ લાઈફ ઇન એન્ડ્રોમીડા વિડીયોમાં જણાવ્યું હતું. એન્ડ્રોમીડા અને ઝીટા રેટિક્યુલાથી આવેલા જે ઇટીસ છે તે અર્થ ફ્રેન્ડલી છે. તેઓ હેલ્પ કરવાના મોટિવથી અહીં આવ્યા છે એવું જણાવ્યું છે. અને તેની વિરુદ્ધ જે રેપ્ટાઇલિયન્સ છે, જે ડિસ્ટર્બિંગ છે, એમની અંદર ફેસ થાય છે. જ્યારે સાયકિકવાળા તેમને નુકસાન પહોંચાડે છે તો જેમ બાપુજી કહે છે ને કે અહીંથી થોટ કરશે તો એને નુકસાન થઈ જશે, થોટ પાવરથી, વિચાર માત્રથી. તો સાયકિક ફોર્સ આ કાર્ય કરે છે. એ પણ ફાઇટિંગ ફોર્સ છે. જેમ બાપુજી કહે છે કે આપણી બેહદની શક્તિઓની રચના થઈ તો એમનો એક પર્ટિક્યુલર રોલ હતો નેગેટિવિટીને હટાવવાનો. તો જેમ કે એમણે જણાવ્યું કે એક છોકરી હતી, સાયકિક ફોર્સનો પાર્ટ છે. તો એને એટલા માટે બનાવવામાં આવી કે છોકરી યુએસએની હતી. જ્યારે એ 10 વર્ષની હતી એવું એમણે એક ગ્રુપ બનાવ્યું. 60-70 લોકોની એક સાયકિક ફોર્સ એમને બનાવી. જે બાળકોની સાયકિક એબિલિટી સારી હતી, જેમ કે તેઓ ફીલ કરી લેતા હતા કે દિવાલની બીજી તરફ કોઈ છે, આવી સાયકિક પાવર્સ હતી. તેમાંથી અમુક તો સર્વાઈવ ના કરી શક્યા કેમ કે ટ્રેનિંગ ઘણી હાર્શ હતી. જે 20 લોકો બચ્યા તેમણે પછી પોતાના આ એક્સપિરિયન્સ શેર કર્યા. તેમણે જણાવ્યું કે તેઓને ટ્રેન કરવામાં આવ્યા હતા ટુ કિલ બાય થોટ. જેમ કે બાપુજીએ જણાવ્યું હતું કે શક્તિઓ આપણું પ્રોટેક્શન કરે છે, શક્તિઓ પણ આ જ રીતે કરે છે. આ બંને વાત ટેલી થાય છે. તો જ્યારે હું આ બધું સાંભળતો હતો તો મને ખૂબ મજા આવતી હતી. તો ચોક્કસપણે આ વાતો સૂક્ષ્મ જગતથી જ આવી છે. સૂક્ષ્મ જગતમાં આ બધું થઈ રહ્યું છે અને બાપુજી પણ કહી રહ્યા છે. આ બરાબર ટેલી પણ થઈ રહ્યું છે. અમેરિકા પાસે બહુ પહેલાંથી જ બધી ઇન્ફોર્મેશન છે. પછી જ્યારે એમની નાટો બની, નાટોનું હેડક્વાર્ટર પેરિસમાં, ફ્રાન્સમાં છે. 63માં એમને એક અલાઇડ ફોર્સિસ હેડક્વાર્ટર ત્યાં બનાવ્યું. તેમાં એક રોબોટ ડીન થઈ ગયા, જેમને ડિસ્ક્લોઝ કર્યું કે જ્યારે એ વિશે મને ખબર પડી તો મેં જે 63માં અહીં થઈ રહ્યું છે તો યુએસએમાં તો 49માં જ ગવર્મેન્ટને બધી ખબર હતી. જો રોઝવેલની વાત કરીએ તો રોઝવેલના સમયે બધી વસ્તુ તેમને ખબર હતી કે આટલા એલિયન્સ કાર્ય કરી રહ્યા છે, આટલા ગ્રુપ્સ છે, આટલા ઇન્ટરપ્લેનેટરી, ઇન્ટરસ્ટેલર, ઇન્ટરગેલેક્ટિક રેસીસ છે. તો આ જે ગેલેક્ટિક કાઉન્સિલ્સ જણાવ્યું તો ઇન્ટરપ્લેનેટરી, ઇન્ટરસ્ટેલર, ઇન્ટરગેલેક્ટિક આ બધી અલગ અલગ કાઉન્સિલ્સ કામ કરી રહી છે. એ સમયે 59થી 61, 62, 63 સુધી ઘણા બધા યુએફઓઝ આવી રહ્યા હતા. તો ત્યાં આના ઉપર રિસર્ચ ચાલી રહી હતી. જે પાયલટ્સ રિપોર્ટ કરતા હતા એમને સ્નબ કરવામાં આવતા હતા કે ચૂપ બેસો, તમારે બધું બોલવાનું નથી. તો 4 વર્ષ પછી એક સ્ટડી થઈ આવી. તો એમણે જણાવ્યું કે હજારો યુએફઓઝ આવતા હતા, આખા સેન્ટ્રલ યુરોપમાં ઉપર ફરતા હતા. પછી જે એક ઇંગ્લિશ ચેનલ છે, બ્રિટનની તરફ થઈને ત્યાં જઈને તે ગાયબ થઈ જતા હતા. એ સમયે કોલ્ડ વોર ચાલી રહ્યો હતો. તો એમને શંકા હતી કે રશિયાની બદમાશી છે. તો બંનેના હાથ ન્યુક્લિયર બટન ઉપર રહેતા હતા, યુએસએનો પણ અને રશિયાનો પણ. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो